ઘટના બની હતી? ઘટનામાં એવું હતું, 2-4 દિવસ અગાઉ અમારે પાર્કિંગ બાબતે બોલાચાલી થઈ હતી. વાતચીત કરવા માટે ઘરનાને મોકલેલા હતા, બરાબર, કે જે કાંઈ હોય એ પૂરું કરી નાખો. તમારા ઘરનાને ગાળો દીધી એને, બરાબર. એ બાબતે અમારે બોલાચાલી થઈ. પછી અમારે રાતે સમાધાન થયું, બીજા દિવસે સમાધાન થઈ ગયું. પછી પાછો આજ રોજ હું સમાધાનની વાતચીત કરવા ગયો તો સમાધાનની વાત થઈ ગઈ હતી અને એ લોકો મારી માથે જીવલેણ હુમલો કર્યો. ધોકા, પાઇપ, તલવાર, ફાયરિંગની વાત આવે છે. એ હું નીકળો પછી મારી માથે એ લોકોએ ફાયરિંગ કરેલું છે. યોગ્ય ન્યાય મળે મને. મારી માથે જીવલેણ હુમલો કરેલો છે અને એ લોકો એવું કહેતા જ હતા કે આને મારી નાખવાને જવાનું. એ લોકો 7-8 જણા હતા. ગોવિંદભાઈ હતા ને જીતુભાઈ હતો. રાજકોટ શહેરના પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલનગર વિસ્તારમાં અમૃત 3 સોસાયટીમાં સંજયભાઈ રાઠોડ અને જીતુભાઈ ગોવિંદભાઈ ચાવડા બે પરિવાર વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. પરિવાર દ્વારા ફાયરિંગનો આક્ષેપ કરેલો છે. અત્યાર સુધી પોલીસે સ્થળની પણ વિઝિટ કરી છે અને પ્રાથમિક રીતે અત્યારે ફાયરિંગની કોઈ ઘટના થઈ હોય પુષ્ટિ મળી નથી. પ્રાથમિક રીતે ફરિયાદી જે છે સંજયભાઈ રાઠોડ, જેને ઈજા પહોંચી છે, એની પ્રાથમિક પૂછપરછ કરતા પાર્કિંગની બાબતે બનાવ બનેલો હોય એવું જણાવે છે. તપાસમાં નથી બહાર આવ્યું.